ગીર સોમનાથના ઉના ખાપટ ગામે મફત પ્લોટ ફાળવણી મામલે ગેરરીતિના આક્ષેપ સામે આવ્યા છે। ગ્રામજનોએ યુએન પ્રાંતને આવેદન પાઠવ્યું। લેન્ડ કમિટીની બેઠકમાં 206 માંથી 115 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા, જ્યારે 91 નામંજૂર કરાયા। પાત્ર લાભાર્થીઓને વંચિત રાખ્યાનો આક્ષેપ ઉઠ્યો છે। અપાત્ર લોકોને પ્લોટ ફાળવ્યાની હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે। ગામતળની નવી માપણી કરવાની પણ માંગ કરાઈ છે। 189 નવી અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। પારદર્શક ડ્રો સિસ્ટમથી ફાળવણી કરવાની માંગ કરવામાં આવી છે। ખાપટ બાબર સમાજ, કોળી સમાજ સહિત પછાત વર્ગોને પ્રાથમિકતા આપવાની રજૂઆત કરવામાં આવી છે અને જો યોગ્ય તપાસ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની પણ ચેતવણી આપી છે। માં ઘણા લોકોને પ્લોટ નથી મળ્યા એવી એમની રજૂઆત છે। ખરેખર હકીકત એવી છે કે એ લોકોના પ્લોટ લેન્ડ કમિટી સમક્ષ પેન્ડિંગ છે અને હવે પછીની જે મળનારી લેન્ડ કમિટી છે એમાં એ બધા ફોર્મની વેરીફાઈ કરવામાં આવશે અને પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને અમે પ્લોટ આપીશું। એક પણ લાભાર્થી પાત્રતા ધરાવતો નહીં રહી જાય એની હું તમને ખાતરી આપું છું।